નમસ્કાર 11 ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું દીપડાની દહેશતની। ડાંગના બારખાંધિયા ગામમાં દીપડો દેખાયો છે। વઘઈ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં શિકારની શોધવા નીકળેલા બે દીપડા કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે। કાર ચાલકે દીપડાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। દીપડાના કારણે સ્થાનિકોમાં હાલ ભયનો માહોલ ફેલાયો છે। વઘઈ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં દીપડો દેખાયા હોવાના સમાચાર છે। શિકારની શોધમાં નીકળેલા બે દીપડા કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે। દીપડાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ડાંગના બારખાંધિયા ગામે દીપડો દેખાયા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા। વઘઈ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં દીપડો દેખાયો છે। બે દીપડા દેખાતા ગામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર મુદ્દે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી છે। શિકારની શોધમાં આ બે દીપડા નીકળ્યા હોવાની હાલ પ્રાથમિક તબક્કે અનુમાન લગાવાઈ રહ્યું છે। ડાંગના બારખાંધિયા ગામે દીપડો દેખાયાના આ દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યમાં સિંહ દીપડા બાદ હવે શિયાળની દહેશત પણ સામે આવે છે। ત્યારે રાજકોટના વિછિયા પંથકમાં દીપડો દેખાયો છે। વિછિયાના ઓરી અને લાલવદરમાં દીપડો દેખાયો છે। દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। વિછિયામાં હિગોળગઢ અભયારણ્ય આવેલું છે, જેમાં દીપડા સહિતના વન્યજીવો વસવાટ કરે છે। વિછિયામાં દીપડો દેખાયાના દાવા બાદ વન વિભાગની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી। આ ઉપરાંત દીપડાની દહેશત વચ્ચે રાજકોટના ગોંડલમાં શિયાળ જોવા પણ મળ્યું હતું। ગોંડલ શહેરમાં શિયાળ ઘૂસી આવ્યું હોવાની વિગત છે। નાની બજાર બોમ્બે કોમ્પ્લેક્સની દુકાનના જંગલમાં ફરતું શિયાળ કેમેરામાં કેદ થયું। શહેરમાં આ શિયાળ ઘૂસી આવ્યું છે, જે બાદ ગોંડલ વન વિભાગની ટીમે શિયાળનું રેસ્ક્યુ કર્યું હોવાની પણ વિગત સામે આવી રહી છે। તો જામનગર જિલ્લામાં ફરી એકવાર સિંહ દેખાયો હોવાની માહિતી છે। જામજોધપુર ધનદુરાજી ગામમાં સિંહ દેખાયાની ચર્ચા છે। સીમમાં સિંહ દેખાયું છે, જેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। રાહદારીએ સિંહનો વિડીયો ઉતાર્યો હોવાની વિગત છે। સ્થાનિકોએ વન વિભાગને સિંહ અંગે જાણ કરી છે। 3 પશુઓનું મારણ કર્યું હોવાની પણ ચર્ચા છે। હાલ તો વન વિભાગે પાંજરો ગોઠવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ઓખા બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સેવા બંધ કરવામાં આવી છે। ખરાબ હવામાનના કારણે જીએમબીનો નિર્ણય સામે આવ્યો છે। વાતાવરણ સામાન્ય થતા ફરી ફેરી બોટ સેવા શરૂ કરવામાં આવશે। રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। જીઆઈડીસીમાં વણ વપરાશી ખુલ્લા પ્લોટ અંગે નિર્ણય કરાયો છે। સ્વૈચ્છિક પરત આપવાના કિસ્સામાં રાહત આપવામાં આવી છે। પ્લોટ ધારકોને ફાળવણી કરાઈ છે। સમય ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના 75% સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત આપવામાં આવશે। રાજ્યની વિવિધ જીઆઈડીસીમાં અંદાજે 1800 હેક્ટર વણ વપરાશી જમીનમાં નવા ઉદ્યોગો સ્થાપી શકાશે। રોજગાર સર્જન અને આર્થિક વિકાસને વેગ મળશે। ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે ઉદારતમ નીતિ અપનાવવાનો નિર્ણય કરાયો છે। અને હવે વાત અયોધ્યામાં મહામહોત્સવની। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાતીઓ સહિત દેશભરના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પંચમહાલથી 30 દોડવીરોની ટીમ નવસારીના બિલીમોરાથી અયોધ્યા જવા નીકળી। 4 યુવતીઓ સહિત 30 દોડવીરો 1 જાન્યુઆરીએ નવસારીથી નીકળ્યા હતા, જે હાલ પંચમહાલ જિલ્લામાં પહોંચ્યા છે। અયોધ્યા સુધી દોડીને જતા દોડવીરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાવાનો છે। આણંદમાં અવિચલ દાસજીને આમંત્રણ મળતા સંતે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી। રામલાલા ભવનમાં
રામલાલા બિરાજમાન થવાના છે 22 તારીખે, અને એનું લોકાર્પણ થઈ રહ્યું છે આ દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે. અને એમાં ભારતભરના જે સંતો જવાના છે એમાં એક હું પણ છું. આમ તો 4000 જેટલા સંતો આમાં નિમંત્રિત થયા છે, પરંતુ અમને સૌથી વિશેષ આનંદ હોય એ સ્વાભાવિક છે. સમાચારોમાં આગળ વધીએ તો જૂનાગઢથી વિગતો આવી રહી છે. ગિરનાર પર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ થઈ છે. 38મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાંથી સ્પર્ધકો ઉમટ્યા છે. કુલ 1175 સ્પર્ધકોએ સ્પર્ધામાં નામ નોંધાવ્યા છે. પુરુષો માટે 5500 અને મહિલાઓ માટે 2200 પગથિયાની સ્પર્ધા યોજાઈ છે. પ્રથમ વિજેતા સ્પર્ધકને 50,000નું ઇનામ આપવામાં આવશે. મેયર કલેક્ટરે આ સ્પર્ધાને ખુલ્લી મૂકી છે. સ્પર્ધાને લઈને બપોરે 12 કલાક સુધી ગિરનાર સીડીના પગથિયા પર અવરજવર બંધ રહેશે. સાબરકાંઠાના ઈડર ખાતે રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં રાજ્યના 240થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઈડર ગઢની તળેટીથી લઈને ગઢ સુધી જઈ પરત નીચે આ સ્પર્ધા યોજાઈ હતી. વિજેતાઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ તેમજ ઇનામથી સન્માનિત કરાયા હતા. અહીંયા વિજેતા થનાર ગિરનારની નેશનલ લેવલની આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાંથી 1 થી 10 ક્રમના જે વિજેતાઓ જે જાહેર થશે એમાં ઇનામો આપનાર છે. અને એ લોકોને 4-2 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ ખાતે ગિરનાર ખાતે એ લોકો નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. અને આ ઈડરીયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના ખેલાડીઓ અહીંયા ભાગ લે છે, અને જે 1 થી 10 ક્રમ વિજેતા થાય છે ભાઈઓ અને બહેનોમાં તે નેશનલ ગિરનાર યોજાતી સ્પર્ધા નેશનલમાં ભાગ લે છે. જૂનાગઢમાં 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ 22 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે પ્રખ્યાત રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં જૂનાગઢવાસીઓ મહાઆરતી કરશે. સાથે જ આવનારી શિવરાત્રી નિમિત્તે પ્રથમવાર ગિરનાર ગેટથી ભવનાથ તરફ જતા રસ્તાની દિવાલોને ભગવા રંગથી કલર કરવામાં આવી રહી છે. એટલે જૂનાગઢમાં ત્રિવિધ કાર્યક્રમો ઉજવણી માટે મનપા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. પ્રજાસત્તાક પર્વ ગુજરાત રાજ્યનો જૂનાગઢમાં ઉજવવાનો નક્કી થયેલ છે, તો એના ભાગરૂપે એની તૈયારીના ભાગરૂપે જૂનાગઢને સુશોભિત કરવા અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, અને ભગવાન રામ પોતાના નિજ મંદિરમાં પધારવા જઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢ નગરપાલિકા દ્વારા આગામી 21 તારીખે એક ભવ્ય રામલીલાનો કાર્યક્રમ બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડમાં નક્કી કરેલ છે. આવનારી શિવરાત્રિ ભગવા રંગના થીમ ઉપરથી, એક આધ્યાત્મિક રંગની થીમ ઉપરથી ઉજવાય એવો અમારો નિર્ણય છે. એટલે ભવનાથમાં જતા જે રસ્તાઓ છે, ગિરનાર દરવાજેથી ભરડા વાવથી તળેટી સુધીના તમામ રસ્તાઓની સાઈડની દિવાલોને ભગવા રંગથી રંગવાનો નિર્ણય કરેલો છે. પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સમુદ્રમાં 2 દિવસ ચાલનારી આ રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજ્ય સહિત દેશભરના 1150થી વધુ સ્પર્ધકોએ પોતાનું તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે. પ્રથમ દિવસે 2 અને 10 કિલોમીટર તેમજ પેરા સ્વિમરો માટે 5 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારોને સજ્જ રાખવામાં આવ્યા હતા. સ્વિમાથોન 2024 ઇવેન્ટનું નામ આપેલું છે. આની અંદર 1162 ટોટલ પાર્ટિસિપન્ટ્સે પાર્ટ લીધેલો છે. આની અંદર આજે શનિવારે ઇવેન્ટ છે 10 કિલોમીટર લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ, જે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાથી માન્યતા પ્રાપ્ત છે. પછી બીજી ઇવેન્ટ છે 2 કિલોમીટર, જે 2 કિલોમીટરની इवेंट है, और तीजी इवेंट है 5 किलोमीटर पैरा स्विमर्स की. लेकिन पैरा वाले ये है कि चैलेंज ज़्यादा होता है, दिक्कत निकलने में और आने जाने में होती थोड़ी, लेकिन फिर भी क्या है, क्लब वाले अच्छा सपोर्ट करते हैं, इसलिए कोई दिक्कत का मामला नहीं है.
અને અહીંયા પોરબંદરમાં હું દર વખતે પાંચમી વાર છે મારું, અને મેં 2 કિલોમીટરમાં મારો 3rd રેન્ક આવ્યો છે. સેકન્ડ ટાઈમ છે મારો. મેં હમણાં 2 કિલોમીટર કમ્પ્લીટ કર્યું અને કાલે હું 5 કિલોમીટરનો પાર્ટિસિપેટ કરવાની છું. એન્ડ મારો એક્સપિરિયન્સ બહુ સારો છે, એકદમ સરખી રીતે સેફટીનું બધું આયોજન અને બધું કરેલું છે. હું 1 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. આ મારો સેકન્ડ ટાઈમ છે પોરબંદરમાં. એના પહેલાં હું ગેટવે ઓફ ઇન્ડિયા સનરોક છે એમાં મેં પાર્ટ લીધો છે. આ મારો સેકન્ડ ટાઈમ 2 કિલોમીટર છે અને પાર્ટિસિપેટ કરીને બહુ સારું લાગ્યો અને સેકન્ડ નંબર આવ્યો મારો 2 કિલોમીટરમાં. વડોદરામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હૃદયને હચમચાવી નાખે તેવા અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ટ્રક ચાલકે રસ્તો ઓળંગતા ભિક્ષુકને કચડી નાખ્યો. ટ્રકના પૈડા ફરી વળતા ભિક્ષુકનું સ્થળ પર જ મોત થયું છે. બેફામ ટ્રક ચાલકની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. એક્સક્લુઝિવ ન્યૂઝ આ સામે આવી રહી છે વડોદરાથી. હૃદયને હચમચાવી નાખે તેવા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા. વધુ વિગત મેળવીશું. સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે રીતે આ વિગત આવી છે, જે રીતે હાલ ટ્રક ચાલકને પકડી લેવામાં આવ્યો છે, વધુ માહિતી શું છે? બિલકુલથી હેતવી, ખાસ કરીને વાત કરીએ તો આ એક જ મહિનામાં બીજી એવી ઘટના છે કે કોઈ ટ્રક ચાલક હોય કે ડમ્પર ચાલક હોય જેને નિર્દોષ નાગરિકનો ભોગ લીધો હોય, ત્યારે આ સીસીટીવી દ્રશ્યો છે. એ દ્રશ્યો જોઈને જે સામાન્ય નાગરિક હોય છે તેમના રૂવાડા જે છે તે કંપાવી દે તેવા આ દ્રશ્યો છે. જોઈ શકાય છે કે ભિક્ષુક છે તે રસ્તા પર ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે, ત્યારે જે જુપિટર 4 રસ્તા છે ત્યાં ભિક્ષુક જે છે તે રસ્તો ઓળંગતો હોય છે. દરમિયાન જે બેજવાબદાર ટ્રક ચાલક છે તે આસપાસ જોયા વિના જ આ ભિક્ષુકને જે છે તે કચડી નાખે છે. ભિક્ષુકના શરીર પર જે ટ્રકના પૈડા છે તે ફરી વળતા ઘટના સ્થળ પર જ તેનું મોત નીપજ્યું છે. જે રાહદારીઓ હોય છે, ત્યાં હાજર લોકો હોય છે, તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જે ટ્રક ચાલક છે તેને પકડી લેવામાં આવે છે. ત્યારબાદ સ્થાનિક પોલીસ છે તેને જાણ કરવામાં આવે છે. જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા જે ટ્રક ચાલક છે તેને ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હેતુ અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે દિન પ્રતિદિન જે આ ટ્રક ચાલક છે, ડમ્પર ચાલક છે, તે સામાન્ય નાગરિકોનો ભોગ લઈ રહ્યા છે, ત્યારે આવા બેજવાબદાર ટ્રક ચાલકો પર અંકુશ ક્યારે આવશે? હેતુ હાર્દિક આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. પાટણમાં સાંતલપુરની નર્મદા કેનાલમાં ગાબડું. વોવા ગામે પસાર થતી માનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા. જીરું, ઇસબગુલ સહિત પાકો પાણીમાં તરબોળ. કેનાલમાં વારંવાર ગાબડું પડતા ખેડૂતોમાં રોષ. મહીસાગરની પાનમ મેન કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની મુશ્કેલી વધી. કાકાના ચમારિયા ગામમાં પસાર થતી કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યા. ઊભા પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન. ખેડૂતોએ નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરી. સાબરકાંઠાના ઈડરમાં ટ્રાફિક જામમાં અટવાઈ 108 એમ્બ્યુલન્સ. તિરંગા સર્કલથી સત્યમ ચોકડી સુધીના જામમાં એક પછી એક એમ 2 એમ્બ્યુલન્સ અટવાઈ હતી. વર્ષોથી ઈડરમાં બાયપાસ રૂટની સ્થાનિકો કરી રહ્યા છે માંગ. દાહોદના ગરબાડામાં સંજીવની યોજના હેઠળનું દૂધ રસ્તે રચડ્યું. ICDS વિભાગની ઘોર બેદરકારીથી દૂધ રસ્તા પર મળતા અનેક સવાલ ઉઠ્યા. થોડા સમય અગાઉ પણ અન્ય ગામોમાં આ જ રીતે સંજીવની યોજનાનું દૂધ ફેંકાયેલું મળ્યું હતું. ગુજરાતના ખેડૂતો માટે ફરી માવઠાના માઠા સમાચાર. હવામાન વિભાગની 2 દિવસ બાદ 8 અને 9 જાન્યુઆરીએ માવઠું થવાની આગાહી. રવિવારથી જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી. 8 જાન્યુઆરીએ અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને દમણમાં પણ માવઠાની શક્યતા. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી. ગુજરાતમાં 9મી જાન્યુઆરીએ પણ કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વલસાડ, ગીર સોમનાથમાં વરસી શકે છે વરસાદ. 2 દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત મળવાનું પણ અનુમાન. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર. હવામાન નિષ્ણાંત બલાલ પટેલે કરી માવઠાની આગાહી. ગુજરાતમાં 2 દિવસ બાદ 3 દિવસ સુધી માવઠાની શક્યતા. આવતીકાલથી મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હવામાન પલટાશે. 8 થી 10 જાન્યુઆરી ગુજરાતમાં માવઠાના એંધાણ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જિલ્લામાં થઈ શકે કમોસમી વરસાદ. બનાસકાંઠા અને મહેસાણાના ભાગમાં પણ માવઠાની આગાહી. ગુજરાત પર ફરી એક વખત માવઠાનું સંકટ. આગાહીકાર પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી. 8 અને 9 જાન્યુઆરીએ રાજ્યના ઘણા ભાગોમાં થઈ શકે છે માવઠું. કમોસમી વરસાદથી રવિ પાકમાં થઈ શકે છે મોટું નુકસાન. 9મીએ વરસાદની તીવ્રતામાં વધારો થશે. આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થશે. ગાંધીનગર, આણંદ, ગોધરા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં પણ વરસાદની આગાહી.
ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. 19 શહેરમાં 15 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાયું. રાજકોટ, દીવ અને કેશોદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો. ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ. હવામાન નિષ્ણાત નંદલાલ પટેલના મતે ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો પવન, જ્યારે મધ્ય ગુજરાતમાં પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. અંબાલાલ પટેલના મતે કચ્છમાં પતંગ રસિયાઓની ઉત્તરાયણ સુધરશે. મકર સંક્રાંતિના દિવસે સૌથી વધુ હવા કચ્છમાં રહેશે. પ્રતિ કલાક 6 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી. વલસાડમાં ધોળોઈ ફાટક પાસે અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ. બેફામ ટેન્કર ચાલકે 2 કારને ટક્કર મારી તોતિંગ વૃક્ષ સાથે પણ અથડાયું. ટેન્કરની ટક્કરથી વૃક્ષ ધરાશાયી થયું. જો કે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અરવલ્લીમાં ચીબોડા ગામમાં કારમાં આગ લાગી. ખેતરેથી ઘરે આવ્યા બાદ કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી. જો કે ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ કરાયો. આગની ઘટનામાં સમગ્ર કાર બળીને ખાખ થઈ. સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તા પર ડોક્ટરો વચ્ચે ઝપાઝપી. એક તબીબે પોતાની હોસ્પિટલ શરૂ કરતા અન્ય તબીબે ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. તબીબોની વચ્ચે થયેલ ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો. જામનગરમાં આંગણવાડીમાં મારામારીનો વિડીયો વાયરલ થયો. હાપા પાસેની આંગણવાડીમાં તેથી ભોજનમાં નાસ્તા મામલે બોલાચાલી. એક મહિલાએ આંગણવાડીમાં બાળકોને નાસ્તો કેમ ઓછો આપ્યો તેમ કહેતા થઈ હતી મારામારી. બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા પહોંચેલા યુવકને લોકોએ માર માર્યો. ટોળાએ યુવકને સજા આપવા ઝાડ સાથે બાંધી મુંડન કર્યું. તાલિબાની સજાનો વાયરલ વિડીયો સરહદી વિસ્તારનો હોવાની ચર્ચા. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતો પુષ્ટિ. વલસાડની ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને અપાઈ તાલિબાની સજા. વાઇસ પ્રિન્સિપાલે ધોરણ 10ના 7 વિદ્યાર્થીઓને વાંસની લાકડીથી ઢોર માર માર્યાનો આરોપ. વાલીઓએ જવાબદારો સામે કડક કાર્યવાહીની કરી માંગ. રાજકોટ જિલ્લામાં દીપડાની દહેશત યથાવત. વિરસિયા પંથકના ઓરી અને લાલાવદરમાં પણ દીપડો દેખાયો. દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થતા વન વિભાગને જાણ કરાઈ છતાં વન વિભાગની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. રાજકોટ જિલ્લામાં દીપડાની દહેશત વચ્ચે શિયાળ શહેરમાં ઘૂસી આવી. ગોંડલ શહેરમાં નાની બજાર વિસ્તારમાં શિયાળ જોવા મળતા વેપારીઓ ચોંકી ઉઠ્યા. બોમ્બે કોમ્પ્લેક્સની દુકાનમાં ઘૂસ્યું હતું શિયાળ. જંગલમાંથી ફરતા ફરતા શહેરમાં આવી ચડેલા શિયાળની વન વિભાગે જાણ કરાઈ. ગોંડલ શહેર વન વિભાગની ટીમે કોમ્પ્લેક્સમાંથી શિયાળનું રેસ્ક્યુ કર્યું. વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં ઘૂસવાના બનાવ વધ્યા. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશતને લઈને લોકોમાં ભયનો માહોલ. દીપડાના ભય વચ્ચે ખેડૂતો ખેતરમાં સિંચાઈ કરવા મજબૂર બન્યા. વન વિભાગે પાંજરા ગોઠવ્યા હોવા છતાં દીપડો કેદ નથી થઈ શક્યો. રાજકોટ સહિત અનેક શહેરોમાં દીપડાની દહેશત વધતા રાજ્ય સરકાર ચિંતિત. ઋષિકેશ પટેલે કહ્યું, શહેરોમાં હિંસક પ્રાણીઓ પહોંચી જવાની ઘટના ચિંતાજનક. સરકાર એક્શન પ્લાન તૈયાર કરશે. જામનગરના ધુંધુરાજુ ગામમાં લટાર મારતો સિંહનો વિડીયો વાયરલ. સીમ વિસ્તારમાં સિંહે 3 પશુઓનું મારણ કર્યું હોવાની પણ ચર્ચા. રાહદારીએ સિંહનો વિડીયો ઉતારી વન વિભાગને સિંહ અંગે જાણ કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં દીપડાની દહેશત યથાવત. મૂળીના શેખપર ગામની સીમમાં દીપડાએ કર્યું વાછરડીનું મારણ. દીપડાની દસ્તકથી ખેડૂતોમાં ફફડાટ. દીપડાએ વાછરડીનું મારણ કરતા વન વિભાગને જાણ કરાઈ. છોટાઉદેપુરમાં મહિલા કોન્સ્ટેબલ 2000ની લાંચ લેતા ઝડપાઈ. આરોપીની પત્ની પાસે 5000ની લાંચની માંગ કરી હતી. ભરૂચ એસીબીએ છટકું ગોઠવી લાંચ લેતા મહિલા કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપ્યા. નવસારીમાં કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. 3 મહિલા, દિવ્યાંગ અને 6 સગીર વયના સુવર્ણ યુગનો ભેટો કરાવતું નગર, જ્યાં એક રાજાની જીદ માતાજીને ખેંચી લાવી 500 કિલોમીટર દૂર. જુઓ ગઢમાં કાલિકાનો વાસ. આજે રાત્રે 7:54 દારૂની હેરાફેરી. મુસાફરો હોબાળો મચાવતા જીઆરપીએફે દારૂ સાથે 4ની અટકાયત કરી. સુરેન્દ્રનગરમાં પીએસઆઈ પર જીવલેણ હુમલો. ઝીંઝુવાડામાં આરોપીને પકડવા આવેલા પોલીસ અધિકારીને ટોળાએ છરીના ઘા ઝીંક્યા. પીએસઆઈ સહિત 2 પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. સુરેન્દ્રનગરમાં પીએસઆઈ પર હુમલા કરનાર 26થી વધુ શખ્સો સામે નોંધાઈ ફરિયાદ. પ્રોહિબિશન આરોપીને પકડવા જતા પીએસઆઈ પર કર્યો હતો હુમલો. પીએસઆઈ ઘાયલ થતા અમદાવાદ સારવાર માટે ખસેડાયા. સુરેન્દ્રનગરમાં પીએસઆઈ પર હુમલો કરનાર 4 આરોપીઓ પોલીસ સકંજામાં. ઝીંઝુવાડાના વાડી વિસ્તારમાંથી 4 આરોપીઓની ધરપકડ કરાઈ. મુખ્ય આરોપી જાલમસિંહ ઝાલા હજુ પોલીસ પકડથી દૂર. જામનગરમાં લોહાણા મહાજન સમાજે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. બેકરીના વેપારીએ રઘુવંશી સમાજ વિશે અભદ્ર ભાષા બોલતા લોહાણા સમાજમાં રોષ. અપશબ્દ બોલનારને પકડી સજા કરવા માટે સમાજના અગ્રણીઓએ કરી માંગ.
બનાસકાંઠાના નેશનલ હાઈવે 168 પર વાહન ચાલકોને હાલાકી, ડિવાઈડરની સફાઈ, સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાની માંગ ઉઠી. એપીએમસી ચેરમેને નેશનલ હાઈવે ઓથોરિટીને લખ્યો પત્ર. વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માટે પત્રમાં કરાઈ રજૂઆત. મહેસાણામાં બહુચરાજીના પૂર્વ ધારાસભ્યને રસ્તા મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત. 2021-22માં મંજૂર થયેલા રોડનું કામ હજુ શરૂ ન થયાનો ભરતજી ઠાકોરનો આક્ષેપ. મંજૂર થયેલ રસ્તાઓની કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માંગ. ભાવનગરના મહુવામાં પોલીસ ચોકીમાં વ્યક્તિએ એસિડ ગટગટાવ્યું. સાયબર ક્રાઇમની તપાસમાં પૂછપરછ માટે લાવેલા વ્યક્તિએ એસિડ પીધું. પોલીસની હાજરીમાં ઘટના બનતા વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો. રાજકોટમાં ખંડણીખોરોના ત્રાસથી કારખાનેદારે કર્યો આપઘાત. ખંડણીખોર પિતા પુત્રે પડાવ્યા હતા 10 લાખ રૂપિયા, વધુ 25 લાખ અથવા જમીન પચાવી પાડવાની ધમકી આપતા કારખાનેદારે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. પાવાગઢ દર્શન કરવા આવેલા ભક્તનું હાર્ટ એટેકથી મોત થયું. ભરૂચના 22 વર્ષીય યુવકને આવ્યો હાર્ટ એટેક. હોટલમાં રાત્રે રોકાણ કરી સવારે દર્શન કરવા જાય તે પહેલા જ યુવકનું હાર્ટ એટેકથી મોત. રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું. દ્વારકાના લાલુકા ગામમાં ખેડૂતને આવ્યો હાર્ટ એટેક. 45 વર્ષીય ખેડૂતને અચાનક છાતીમાં દુખાવા બાદ મોત નીપજ્યું. વડોદરામાં પતંગ ચગાવતા સમયે બાળકને કરંટ લાગતા મોત. પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં વીજ તારની હાથ અડી જતા બાળકને કરંટ લાગ્યો હતો. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તબીબે બાળકને મૃત જાહેર કર્યો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જૂનાગઢ ભગવા રંગે રંગાયું. 22 જાન્યુઆરીએ પૂર્વ સંધ્યાએ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજમાં રામલીલાનું આયોજન. રામલીલા નિહાળી જૂનાગઢવાસીઓ કરશે મહાઆરતી. રાજકોટ જિલ્લામાં કેટલાક દિવસોથી દીપડો દહેશત ફેલાવી રહ્યો છે. વન વિભાગને છેલ્લા 15 દિવસથી દીપડો હંફાવી રહ્યો છે. ત્યારે હવે રાજકોટ જિલ્લાના ગામડાઓમાં આંટાફેરા મારતો દીપડો હવે જસદણ નજીકના વિંછિયામાં પહોંચ્યો હતો. વિંછિયા પંથકના ઓરી અને લાલાવદર ગામ વચ્ચે દીપડાને ડેરો જમાવતા ખેડૂતોમાં દહેશત ફેલાઈ છે. હાઈવે પર મોડી રાત્રે દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો, જેથી ખેડૂતો હવે રાત્રે પોતાના ખેતરે જતા પણ ડરી રહ્યા છે. આ બાજુ દીપડાની દહેશત વચ્ચે રાજકોટના ગોંડલ શહેરમાં શિયાળ ઘૂસી ગયું. ગોંડલ શહેરના નાની બજાર બોમ્બે કોમ્પ્લેક્સમાં દુકાનમાં શિયાળ ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી. જંગલમાં ફરતું શિયાળ શહેરમાં ઘૂસી આવતા લોકો ગભરાયા હતા. વન વિભાગને જાણ કરતા ગોંડલ વન વિભાગની ટીમે શિયાળનું રેસ્ક્યુ કર્યું હતું. રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. મોટાભાગના શહેર ગાત્રો થીજાવતી ઠંડીના ઝપેટમાં આવ્યા છે. ઠંડીએ એવો સપાટો બોલાવ્યો છે કે સવારે અને રાત્રે રોડ પર સન્નાટો છવાઈ જાય છે. હજુ 2 દિવસ ઠંડી બોકાસો બોલાવતી રહેશે. ત્યારે ગુજરાતમાં હાલ 19 શહેરમાં 15 ડિગ્રીથી પણ નીચું તાપમાન છે. 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર રહ્યું. રાજકોટમાં 10 ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો. દીવ અને કેશોદમાં પણ 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલી, ભુજ અને ડીસામાં 11 ડિગ્રી ઠંડી, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14, વડોદરામાં 15 ડિગ્રી તાપમાન રહ્યું. હાલ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે. મકર સંક્રાંતિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બજારોમાં ઉત્તરાયણનો માહોલ જામી ગયો છે. પતંગ રસિયાઓએ પણ ઉત્તરાયણની તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આ વખતે ઉત્તરાયણ પર પવન કેવો રહેશે તેને લઈને ચર્ચા થવા લાગી છે. પણ પતંગ રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે. આ વખતે ઉત્તરાયણમાં એવો પવન ફૂંકાશે તો હાથમાં ચીરા પડી જશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 14મીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. ઉત્તરાયણ પર સવારથી ઠંડા પવન ફૂંકાશે. ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. આંચકાના પવનને કારણે ગતિ પણ વધી શકે છે. કચ્છમાં પ્રતિ કલાક 6 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. ઉત્તરાયણના દિવસે સૌથી વધુ તેજ હવા કચ્છમાં રહેશે. એટલે કે પતંગ ચગાવતી વખતે હાથનું ખાસ ધ્યાન રાખવું પડશે. ફરી એકવાર લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક જીતવા માટે ભાજપે ખાસ પ્લાન બનાવી કાઢ્યો છે. બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો રાજકોટના ઈશ્વરિયા ગામમાં અશ્વરેસનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ 20 અને 40 કિલોમીટરની આ એન્ડ્યુરન્સ અશ્વરેસમાં રાજ્યભરમાંથી 31 જેટલા લોકોએ ભાગ લીધો. રેસ સમયસર પૂર્ણ કર્યા બાદ અશ્વનું સ્વાસ્થ્ય જોવામાં આવે છે. રેસ બાદ સૌથી સ્વસ્થ અશ્વ આ રેસમાં વિજેતા બને છે. કિશોરસિંહ જાડેજા છેલ્લા 3 વર્ષથી ઈશ્વરિયા ગામમાં આ અનોખી અશ્વરેસનું આયોજન કરે છે.
અશ્વનું નામ સાંભળતાની સાથે જ મનમાં પણ કંઈક ઉત્સાહના ઘોડા થનગનવા લાગતા હોય છે. અશ્વને જોવો એ સૌ કોઈનો શોખ પણ હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં જે છે અશ્વની એક અનોખી સ્પર્ધા પણ યોજાઈ છે. હાલ આપણી સાથે આયોજક છે, આપણે એમની સાથે વાત કરીશું. પથ્થરમાં ઘોડો ચલાવવાનો આવે, સારો રસ્તો આવે, ડુંગર આવે, પછી એમ કહેવાય ને કે ઝાડ નીચેથી તમારે ઘોડો પસાર કરવામાં આવે, પાણી પણ આવે. આ બધાની વચ્ચેથી તમારે પસાર થવું એ એન્ડ્યુરન્સ રાઇડ કહેવામાં આવે છે. અને ત્યારે તમને ટાઈમિંગ આપવામાં આવે છે કે સપોઝ કે તમને 1 કલાક તમને ટાઈમિંગ આપ્યો 40 કિલોમીટર 20 કિલોમીટરનો, તો 1 કલાકમાં તમારે વહેલું પણ નથી આવવાનું, મોડું પણ નથી આવવાનું. અને તમે આવ્યા પછી તમને 10 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે કૂલ ડાઉન કરવા માટેથી. જે તમે કૂલ ડાઉન કરી લ્યો ઘોડીને કે મતલબ નોર્મલ થઈ જાય, 10 મિનિટ પછી તમારે ડૉક્ટરીનું ચેકિંગ કરવામાં આવે. એ જ્યારે ડૉક્ટર એને ચેક કરે ત્યારે ઘોડો લોલો લંગડો નથી થયો, પછી ક્યાંય એને ઇન્જરી નથી થઈ, એ ખાસ પ્રકારનું જોવામાં આવે છે. અને લાસ્ટમાં એની હાર્ટબીટ ચેક કરવામાં આવે છે. જે હાર્ટબીટ એને નોર્મલ હોવી જરૂરી છે, અને નોર્મલ હોય તો જ એને આપણે આગળ એને ક્વોલિફાય કરી અને એને આપણે પ્રાઇઝ આપતા હોઈએ છીએ. ચોક્કસથી જે છે આ ખૂબ જ સારી સ્પર્ધા રાજકોટ શહેરમાં યોજાઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે હોર્સ ઉપર બેસવાથી જે છે અનેક પ્રકારની કસરત થતી હોય છે, તો સાથે સાથે કહી શકાય કે જે છે તેમના અનેક લાભ પણ થતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં યોજાયેલી આ અશ્વ સ્પર્ધા જે છે અનોખો આકર્ષણનું કેન્દ્ર પણ બની રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. નવલખી મેદાનમાં શરૂ થયેલી આ મેરેથોનમાં 1,32,000 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સાંસદ, ધારાસભ્ય, વિધાનસભાના દંડક અને વડોદરાના મેયર આ મેરેથોનમાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે 41, 21, 10 અને 5 કિલોમીટરની મેરેથોન ઉપરાંત પ્લેજ રન અને દિવ્યાંગ માટે મેરેથોનનું ફ્લેગ ઓફ કરાવાયું હતું. મેરેથોનમાં જોડાયેલા તમામ લોકોએ ડ્રગ્સ સહિતના વ્યસનો, ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવાના, સ્વચ્છ જાળવવાના સંકલ્પ પણ લીધા હતા. આજે વડોદરા શહેરે એક નવો ઇતિહાસ રચ્યો છે. વડોદરાને જ્યાં જોઈએ ત્યાં યુવાનોથી લઈને વડીલો સુધી આ નવા સંકલ્પો જોડે, અનેક સંકલ્પો જોડે એ સંકલ્પને સાકાર કરવા માટે વહેલી સવારે ઠંડીમાં ઉઠીને જાગીને जो दौड़वानो उत्साह एमनामा नजरे पड़े छे, अद्भुत है. लोग यहाँ पे इतने खुशी से, इतने एंथुजियाज्म से पार्टिसिपेट कर रहे हैं. आई विश अपने पूरे लाइफ हम लोग एक मैराथन के जैसे ऐसे इतनी पॉजिटिविटी के साथ ऐसे रह सकते हैं, तो बहुत अच्छी बात है. फुल मैराथन, हाफ मैराथन, क्वार्टर मैराथन, 5K टाइम रन, बड़ौदा मैराथन, हेरिटेज रन અને હવે દિવ્યાંગ રન નો ખૂબ ઉત્સાહથી ફ્લેગ ઓફ થયો છે. આજે વડોદરા ખાતે ઇન્ટરનેશનલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સીધા દ્રશ્યો જે છે તે નવલખી મેદાનથી બતાવવાનો પ્રયત્ન કરીશું. તમે જોઈ રહ્યા છો કે દર વર્ષે જે વડોદરા શહેર ખાતે મેરેથોન છે તેનું આયોજન થતું હોય છે, અને સતત 11મા વર્ષે આ મેરેથોનનું આયોજન જે છે એ કરવામાં આવ્યું છે. બીજી વાત કરવામાં આવે તો રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી, તેમના દ્વારા મેરેથોન છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એટલે કે હર્ષભાઈ સંઘવી દ્વારા જે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું, ત્યારબાદ જે આ મેરેથોન છે તે સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. અને આ મેરેથોન જે હેરિટેજ મેરેથોનનું નામ આપવામાં આવ્યું છે. સાથે સાથે વાત કરવામાં આવે તો લગભગ 1.32 લાખ જેટલા જે નાગરિકો છે તેઓ આ મેરેથોનનો હિસ્સો બન્યા છે, અને દેશ વિદેશથી પણ જે દોડવીરો છે તેઓ આ મેરેથોનમાં ભાગ લેવા માટે આવ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે એક તરફ જ્યારે સરકાર દ્વારા પર્યાવરણ બચાવવાની વાત કરવામાં આવતી હશે, ત્યારે આ મેરેથોન થકી જે ગ્રીન એનર્જી છે તેને પ્રમોટ કરવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા જે ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે તેનો પણ એક સંદેશો જે છે તે વડોદરાવાસીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજે જ્યારે આ ઇન્ટરનેશનલ મેરેથોન વડોદરામાં શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે લાખોની સંખ્યામાં જે દોડવીરો છે તેમના દ્વારા આ મેરેથોનમાં ભાગ લેવામાં આવ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.